વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। 22 જાન્યુઆરીએ રજા જાહેર કરવા માટે ધારાસભ્યએ માંગ કરી છે। 22મીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, ત્યારે આ મહોત્સવને લઈ ધારાસભ્યએ રજાની માંગ કરી છે। મહોત્સવનું જીવન પ્રસારણ માણી શકાય તે માટે રજા જાહેર કરવા તેમણે માંગ કરી છે। પ્રતિષ્ઠાનો મહોત્સવ જોઈ રહ્યો છે। હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ શ્રી રામને તેમના જન્મ સ્થાને પૂર્ણ સ્થાપના થઈ રહી છે। આવા પવિત્ર દિવસે રાજ્યના તમામ અબાલ વૃદ્ધો, શ્રદ્ધાળુઓ, ધાર્મિક સંગઠનો મંદિરના પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમનો જીવન પ્રસારણ જે માણી શકે અને બીજા કાર્યક્રમો કરી શકે એ માટે આ કાગળ લખ્યો છે કે એ દિવસે 22 જાન્યુઆરીએ રજા રહે અને આખા ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીઝ હોય કે અનેક જે સરકારી કચેરીઓ હોય કે સ્કૂલો હોય આ બધી બંધ રહે એ માટેનો મેં કાગળ લખ્યો।